વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 9માં જે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે એની અંદર આજે આપણે અંગ્રેજી વિષય સેકન્ડ લેંગ્વેજમાં વાર્ષિક પરીક્ષાની જે બ્લુપ્રિન્ટ છે એની સમજૂતી મેળવવાના છીએ। તો વિડીયો તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય। તો સમય આપણો રહેવાનો છે 3 કલાકનો અને ટોટલ ગુણભાર રહેવાનો છે 80 માર્ક્સનો। તો હવે આપણે જોઈએ વધારે ડિટેલમાં। તો જોઈએ સૌપ્રથમ તો વિભાગ વાઇઝ। તો જે મિત્રો પહેલો છે વિભાગ, તો એમાં મિત્રો તમારે મેઇન ટેક્સ્ટ પ્લસ પોએમ એટલે કે તમારી જે પાઠ્યપુસ્તક છે એમાંથી ટોટલ 22 માર્ક્સનું પૂછાશે। પછી જે તમારી સપ્લિમેન્ટરી રીડર બુક આવે છે એની અંદરથી 8 માર્ક્સનું। પછી જે અનસીન એટલે કે તમે ભણેલા નથી પણ મિત્રો ફકરા હશે એમાંથી જવાબ શોધીને લખવાના છે, અથવા તો કોઈ આર્ટિકલ હશે, કોઈનું ઇન્ટરવ્યૂ હશે તો એમાંથી મિત્રો 10 માર્ક્સનું। પછી તમને ફંક્શન અને ગ્રામર 24 માર્ક્સનું પૂછાય છે અને રાઇટિંગ એટલે કે નિબંધ છે, ઈમેલ છે, રિપોર્ટ છે એ તમને 16 માર્ક્સની અંદર પૂછાય છે। ટોટલ આપણો ગુણભાર 80। તો હવે આપણે વિભાગ વાઇઝ જોઈએ। વિભાગ વાઇઝ જોતાં પહેલાં ધોરણ 9ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલ હશે। એ ગ્રુપની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો, કારણ કે આવનારી વાર્ષિક પરીક્ષાના અમે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો, વિભાગ વાઇઝ આઈએમપી બધું જ તમે ત્યાં જોવા મળી જશે। તો ભૂલ્યા વગર જોઈન થઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। જોઈએ સેક્શન એમાં પ્રશ્નક્રમ 1 થી 12માં રીડિંગ કોમ્પ્રિહેન્શન એક્સ્ટ્રાઝ મેઇન ટેક્સ્ટ એટલે કે આપણી જે મેઇન ટેક્સ્ટ બુક છે એની અંદરથી પૂછાશે ફકરામાંથી જવાબ 12 માર્ક્સના। પછી તમને ટ્રુ ફોલ્સ પૂછાશે 4 માર્ક્સના। તો વિભાગ એ આપણો થશે ટોટલ 16 માર્ક્સનો। વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાંથી પણ મિત્રો ફકરામાંથી જવાબ જ છે। તો મેઇન ટેક્સ્ટ પોયમ એટલે કે કવિતામાંથી જવાબ 3 ગુણના। સપ્લિમેન્ટરી રીડર બુકમાં એક પેરેગ્રાફ આપેલો હશે એમાંથી જવાબ આપવાના છે 5 પ્રશ્નોના, એ પણ 5 માર્ક્સ। પછી નોન વર્બલ તમને પૂછાશે 5 ગુણનો। પછી છે અનસીલ્ડ ડાયલોગ એન્ડ ઇન્ટરવ્યૂ, તમને સંવાદ આપેલો હશે, ઇન્ટરવ્યૂ આપેલો હશે, એમાં નીચે પ્રશ્નો પૂછેલા હશે એના તમારે જવાબ આપવાના રહેશે, એ પણ છે 5 માર્ક્સના। નેક્સ્ટ સેક્શન સી જોઈએ, એમાં મોટાભાગે ગ્રામર હોય છે। તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન એટલે કે આપણે ફંક્શન ઓળખાવાના છે, એ મિત્રો 3 માર્ક્સના પૂછાશે। ઓબ્જેક્ટિવ એટલે કે તમને સાઈડમાં ઓપ્શન આપેલા હશે। જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ રિસ્પોન્ડ ટુ ધ ક્લ્યુ ફંક્શન એટલે તમારે સંવાદ હશે એ સંવાદ પૂરો કરવાનો રહેશે, એ પણ 3 માર્ક્સમાં પૂછાય છે। પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન બેઝડ છે, એ પણ 3 માર્ક્સની અંદર। પછી છે વોકેબ્યુલરી તમને પૂછાય છે કમ્પ્લીટ ધ પેરા એટલે કે બ્લેન્ક્સ, જે તમને પેરેગ્રાફ આપેલો હોય છે એની અંદર ખાલી જગ્યા છોડેલી હશે એમાં તમારે યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દો લખવાના છે, એમાં પણ સાઈડમાં તમને ઓપ્શન આપેલા હશે, એ પણ 3 ગુણનું પૂછાય છે। પછી છે ફાઇન્ડિંગ ધ નિયરેસ્ટ મિનિંગ શોધીને લખવાનો છે, એ પણ તમને 3 માર્ક્સની અંદર પૂછાય છે। એટલે સેક્શન સી આપણો ટોટલ થયો 15 માર્ક્સનો। સેક્શન ડી જોઈએ તો એની અંદર મિત્રો તમને ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે। ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને ખાલી જગ્યા પૂછાશે। આ વખતે પહેલાં આખી ઇનડાયરેક્ટ સ્પીચ લખવાની પૂછાતી, પણ આ વખતે ખાલી જગ્યા જ પૂછાશે, એ મિત્રો 2 માર્ક્સ છે। પછી છે તમને કન્જક્શન પૂછાશે, એમાં 3 માર્ક્સ। પછી છે તમને એડિટિંગ પૂછાશે એટલે કે ફકરો આપેલો હશે એમાં ખોટા શબ્દો તમારે દૂર કરી સાચા શબ્દો ઉમેરી આખો પેરેગ્રાફ ફરીથી લખવાનો, 3 ગુણ। પછી તમને ડુએસ ડાયરેક્ટેડ પૂછાશે 4 માર્ક્સનું। નેક્સ્ટ આગળ વધીશું તો તમને સિલેક્ટ ધ ક્વેશ્ચન, એ તમને 3 માર્ક્સની અંદર પૂછાશે, WS ક્વેશ્ચન। નેક્સ્ટ સેક્શન ઈ જોઈએ, જે આપણો લેખન વિભાગ છે ટોટલ 16 માર્ક્સનો। એની અંદર પેરેગ્રાફ રાઇટિંગ વિથ પોઈન્ટ, તો એ તમને 6 માર્ક્સની અંદર। ઈમેલ અને ઈમેલના અથવામાં તમને રિપોર્ટ પૂછાશે 5 માર્ક્સનો। અને લાસ્ટમાં તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર જોઈ અને તમારે નીચે તેના વિશે વાક્ય લખવાના છે, એ પણ 5 માર્ક્સની અંદર પૂછાશે। તો આ થઈ ગયું આપણું વિભાગ વાઇઝ ગુણભાર। અને મિત્રો આગળ જોઈશું તો આગળ તમને બોર્ડ દ્વારા જે અતિ મોસ્ટ આઈએમપી મોડલ પેપર આપેલું છે વાર્ષિક પરીક્ષાનું, આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારે જોઈતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અમને જણાવો, જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારા માટે લાવી શકીએ। અને મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો। મળીશું આવનાર વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।